જામનગરના ધ્રોલ પાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારનું નિધન થઈ ચૂક્યું છે। કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું। વોર્ડની ચૂંટણી અંગે કલેક્ટર કેતન ઠક્કરની પ્રતિક્રિયા સામે આવી છે કે રાજ્ય ચૂંટણી વિભાગમાં જિલ્લા કક્ષાએ અહેવાલ મોકલી દેવાયો છે। સામાન્ય રીતે આવા કિસ્સામાં વોર્ડની ચૂંટણી રદ થઈ જતી હોય છે। ઉચ્ચ કક્ષાએથી વિગતો આવ્યા બાદ નિર્ણય જાહેર કરાશે। નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે। જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે। સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે। આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે। અત્રે મહત્વપૂર્ણ છે કે જામનગર જિલ્લાની કાલાવડ, ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે। જામજોધપુરના વોર્ડ નંબર 7માં 28 બેઠક માટે 80 ઉમેદવાર મેદાને છે, તો કાલાવડના 7 વોર્ડની 27 બેઠક માટે 67 ઉમેદવારો અને ધ્રોલ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 80 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। જ્યારે કે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 1 બેઠક માટે 2 ઉમેદવાર સામે જંગ થશે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ કર્મચારીઓ સતત તૈનાત રહેશે। સાથે જ 498 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે। અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે, આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે। જેમાં 4 એએસપી અને ડીવાયએસપી અને 6 પીઆઈ અને આને અલાવા લગભગ 200 આસપાસ પોલીસ કર્મીઓ અને 200 આસપાસ હોમગાર્ડ અને 8 આપણે હાફ સેક્શન એસઆરપીના પણ મૂકવામાં આવેલ છે। અને અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લેમ છે નથી અને શાંતિપૂર્ણ રૂપથી બધા ઇલેક્શન પૂરા થશે।